કુંભ રાશિવાળાઓ આવનારા આગામી 10 દિવસ ઓગસ્ટ મહિનાની શરૂઆત કરવાના છે અને આજ 10 દિવસ નક્કી કરશે કે આ પૂરો મહિનો કેવો વીતશે, કારણ કે જ્યારે પણ કોઈ શરૂઆત થાય છે અને તે શરૂઆત જો સારી થઈ જાય તો અંત આપોઆપ સારો થઈ જાય છે। આ 10 દિવસોમાં 3 ગ્રહ પોતાનું મહાપરિવર્તન કરશે। પહેલા છે શુક્ર, બીજા છે મંગળ અને ત્રીજા છે બુધ। આ ગ્રહો તમારી જિંદગી પર શું પ્રભાવ છોડવાના છે, આ 10 દિવસોમાં ઉલટી ગંગા વહેવાની છે। કહેવાનો મતલબ એ છે કે ત્યાંથી પણ પરિણામો નીકળશે જ્યાંથી આશા નહોતી, અને એ લોકો પણ ભોખો આપશે જેમના પર પૂરો વિશ્વાસ હતો। એટલા માટે વિડિયો બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આ 10 દિવસ તમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। આશાઓ ઘણી વધારે છે, સપનાઓ ઘણા બધા છે, ઈચ્છાઓ મનમાં દબાયેલી છે અને હવે આ ઈચ્છાઓ પૂરી થવાનો સમય આવી ચૂક્યો છે। શનિ વક્રી ચાલ ચાલી ચૂક્યા છે, તે તમારી રાશિના સ્વામી છે અને તમારી રાશિ પર 7.5નો ત્રીજો તબક્કો પણ ચાલી રહ્યો છે। તો વક્રી શનિ શું પ્રભાવ જમાવી શકે છે, આ 3 ગ્રહ મળીને શું ધમાલ મચાવશે, આ વિડીયોમાં 10 દિવસોની મહત્વપૂર્ણ ભવિષ્યવાણી થવાની છે। જો આ વિડીયો આજે તમને મળ્યો છે તો જરૂર કોઈ મોટી વાત છે। આ વિડીયોના માધ્યમથી જરૂર કંઈક મોટો સકારાત્મક બદલાવ તમારી જિંદગીમાં અવશ્ય થવાનો છે। આને નકારી દીધો, નજરઅંદાજ કરી દીધો તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે, પરંતુ આ વિડીયોને તમે અંત સુધી જોઈ લીધો તો વગર કહે મનમાં ચાલી રહેલા પ્રશ્નોનો જવાબ મળી જશે, આ વાતની ગેરંટી છે। જ્યારે પણ 7.5નો અંતિમ તબક્કો હોય છે, ખૂબ ધ્યાનથી વાતને સમજજો, કારણ કે શનિ અત્યારે વક્રી થયા છે અને તમારી કુંડળીમાં અત્યારે શનિ બેઠા છે મીન રાશિમાં, એટલે કે ધન ભાવમાં, સેકન્ડ હાઉસમાં। તો વક્રી શનિ અહીં વધુ ડિટેલિંગ સાથે ફળ આપે છે, અહીં વધુ નીતરીને બહાર આવે છે। કહેવાનો મતલબ એ છે કે આ જે અંતિમ તબક્કો 7.5નો હોય છે તે જીવનની સમસ્યાઓનું સાચું નિવારણ લાવવાવાળો હોય છે। જે મહેનત કરે એને ફળ આપવાવાળો હોય છે। જેણે પેશન્સ રાખ્યું, જેણે ધૈર્ય રાખ્યું, એ માણસને ફળ મળવાવાળું હોય છે। તો અત્યારનો જે આ સમય છે, 7.5નો ત્રીજો તબક્કો તમારા જીવનમાં ઘણું બધું પાછું લાવી શકે છે, જે પાછળ છૂટી ગયું હતું। તમારે શું ધ્યાન રાખવાનું છે? પોતાની વાણી બગડવા ન દેશો। ક્યારેક શોર્ટ ટેમ્પર્ડ થઈ જવાય છે। નાની નાની વાતો પર સામેવાળાને કંઈ પણ બોલી દીધું અને પછી પસ્તાવો પણ થયો કે મેં એને એવું કેમ કહ્યું। તો વક્રી શનિ છે। હવે 1 તારીખે એટલે કે 1 ઓગસ્ટના દિવસે શુક્ર, જે વિવાહના કારક છે, પ્રેમના પ્રતીક છે, આકર્ષણના કારક છે, તે પહોંચવાના છે તમારા અષ્ટમ ભાવમાં। અષ્ટમ ભાવમાં જેવા જ 1 તારીખે શુક્ર આવશે, કુંભ રાશિવાળાઓ એક અચાનક બદલાવ તમને જોવા મળશે। અહીં જે અષ્ટમ ભાવ છે તે જીવનમાં કંઈ પણ અચાનક કરાવી શકે છે। હવે કારણ કે શુક્ર અહીં બેસી ગયા છે તો શું પરિણામ આવશે? શુક્ર વિવાહના કારક છે, તો માની લો ઘણા દિવસોથી તમારા વૈવાહિક જીવનમાં ઊંચનીચ બનેલી હતી, ઉતારચડાવ બનેલા હતા, તમને એવું ફીલ થઈ રહ્યું હતું કે વાત નથી બની રહી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થઈ રહી છે અથવા રિલેશનશિપમાં બ્રેકઅપ્સ થઈ રહ્યા છે, એવી કોઈ સ્થિતિ વારંવાર બની રહી હતી, તો અચાનકથી પાર્ટનરનું મન શુક્ર બદલી શકે છે। 1 તારીખથી તમે જોશો કે વસ્તુઓ સોલ્વ થવાની શરૂ થશે, ગેરસમજો દૂર થવાની શરૂ થશે, જે સંબંધો પાટા પરથી ઉતરી ચૂક્યા હતા તે ફરીથી પાટા પર આવવા લાગશે। શુક્રની કૃપા રહેશે, આ શુક્રનું વરદાન રહેશે, પરંતુ થોડું વજન વધી શકે છે। અષ્ટમ ભાવથી શુક્ર શું કરી શકે છે? તમને ઘણી વસ્તુઓ તરફ ધકેલી શકે છે કે ઘણી વસ્તુઓ પર તમારું આકર્ષણ વધી જશે। તો ત્યાં હેલ્થને ધ્યાનમાં રાખતા થોડું સ્વીટ્સથી તમારે ઓવર સ્વીટ નથી થવાનું, એટલું તમે ધ્યાન રાખજો। આજ સાથે એક ચેતવણી તમને આપવા માંગીશું,
કુંભ રાશિવાળાઓ ખૂબ ધ્યાનથી સમજજો, કારણ કે 2 ઓગસ્ટના દિવસે મંગળ જે છે તે પહોંચવાના છે તમારા 5th હાઉસમાં, એટલે કે 5મા ભાવમાં. મંગળ ઉગ્ર ગ્રહ છે. મંગળ અગ્નિ તત્વ છે. તે તમારા 5th હાઉસમાં પહોંચશે. અહીંના સ્વામી મંગળ હે તમારા 3rd હાઉસ અને 10th હાઉસના સ્વામી મંગળ હે, એટલે કે પરાક્રમ અને કરિયરના ઘરના સ્વામી મંગળ હે. તમારે શું ધ્યાન રાખવાની જરૂર છે? ખૂબ ધ્યાનથી સાંભળજો. પરંતુ જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો પહેલા લાઇક જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ અવશ્ય લખજો, જેથી શનિદેવની કૃપા તમને મળશે. તે તમારી રાશિના સ્વામી પણ છે, તો અવશ્ય કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો. તેમજ જો તમને આ વાત પસંદ આવે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા જાજો. તો સૌથી મોટી વાત, મંગળનું અચાનક જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે 2 તારીખે વાહન ચલાવવામાં, તેથી તમે ખૂબ સતર્ક રહેજો. વાહન જો ચલાવી રહ્યા છો અને ખૂબ ઓવર સ્પીડિંગમાં ચલાવો છો તો શું થાય છે? મંગળ માણસને થોડો શોર્ટ ટેમ્પર્ડ કરી દે છે. એની અંદર આવેગ લાવી દે છે, ગુસ્સો લાવી દે છે, જોશ ભરી દે છે. તો માણસને શું લાગે છે કે મારે આ કામ વધુ જોશ સાથે કરવું જોઈએ, તો બાઇક કે કારની સ્પીડ ઓવર થઈ શકે છે. એટલે તમારે વ્હીકલ જે ચલાવવાનું છે તે ખૂબ વિચારી સમજીને, પોતાનો પરિવાર યાદ રાખીને, ઘરે ફેમિલી રાહ જોઈ રહી છે એ વિચારીને ચલાવવાનું છે. હવે માની લો તમે ફિટનેસનું ખૂબ ધ્યાન રાખો છો, ખૂબ સારી વાત છે. હવે જીમ જાઓ છો, વર્કઆઉટ કરો છો, તો ત્યાં વધારે હેવી વર્કઆઉટ નથી કરવાનું. ક્યારેક કેટલાક લોકો હોય છે ને જે ઇગોલિફ્ટિંગ કરે છે કે એણે આટલું વજન ઊંચક્યું તો હું પણ ઊંચકીશ, તો ત્યાં સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. ત્યાં તમારે વિશેષ રૂપે આ વાતનું ધ્યાન રાખવું પડશે અને લવ લાઈફમાં દલીલોથી પણ બચવું પડશે. શુક્ર વસ્તુઓ સુધારશે, પણ આર્ગ્યુમેન્ટ્સ તમારે ઓછા કરવા પડશે. હવે અહીં 3rd હાઉસના સ્વામી કારણ કે મંગળ છે, તો પરાક્રમ તમારું સારું રહેશે, કોન્ફિડન્સ તમારો સારો રહેશે, તમારું કરજ વધવાનું છે, હિંમત તમારી વધવાની છે. ત્રીજી જે મોટી વાત અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, ધ્યાનથી સાંભળી લેજો, એવો મોકો વારંવાર નથી આવતો. તો કુંભ રાશિવાળાઓ, 5 ઓગસ્ટના દિવસે બુધ જે છે, બુધ અહીં મોજૂદ હતા. વક્રી ચાલ ચાલીને બુધ અહીં આવ્યા હતા હમણાં થોડા દિવસ પહેલા. હવે પાછા અહીં આવી જશે 5 તારીખે. હવે અહીં કોણ બેઠું છે? ખૂબ ધ્યાનથી આપણે એ સમજવું પડશે. અહીં સૂર્ય બેઠા છે. 17 તારીખ સુધી સૂર્ય અહીં જ છે, પછી બદલાશે. સૂર્ય પછી અહીં જશે. તો અત્યારે તો 17 સુધી અહીં જ છે. આપણે શરૂઆતના 10 દિવસોની વાત કરી રહ્યા છીએ. તો સૂર્ય અત્યારે અહીં જ રહેશે. ગુરુ પણ અહીં પોતાની ઉચ્ચ રાશિમાં છે. હવે જ્યારે 5 તારીખે બુધ અહીં આવશે તો આ 3 ગ્રહ પોતાના સ્તર પર શત્રુહંતા યોગ તો બનાવશે જ બનાવશે. સાથે ને સાથે એક સંભાવના એ બની રહી છે કે જે લોકો પીઠ પાછળ કાવતરા રચતા હોય છે, જે લોકો પીઠ પાછળ ચાલો ચાલે છે, મોટી મોટી વાતો કરે છે, તમારી સામે પણ પછી ધોખો આપી દે છે, એવા લોકોનો પર્દાફાશ અવશ્ય થશે. માની લો તમે દેવામાં ડૂબેલા છો તો એક ઉપાય વિડીયોના અંતમાં બતાવીશું, તે જરૂર કરજો. પરંતુ હવે ઉલટી ગંગા વહેવાની છે. વસ્તુઓ આપોઆપ બદલાવાની છે. જે હાથમાં હતું એ તો છે જ, જે નહોતું એ પણ આવશે. કઈ રીતે આવશે? જેમ કે નોકરી તમારી લાગવાની હતી અને દર વખતે 1 નંબર 2 નંબરથી રહી જતા હતા. બાજી કોઈ બીજું મારી જતું હતું. હવે હક તમારો રહેશે. હવે વસ્તુઓ ગોળ ફરીને તમારા સુધી ગમે તેમ કરીને પહોંચી જ જશે. પરંતુ જે બુધનું અહીં પરિવર્તન થયું છે, ધ્યાન તમારે શું રાખવું પડશે? કોઈ પણ કોન્ટ્રાક્ટ છે, કોઈ પણ પેપર છે, કોઈ પણ કાગળિયા છે, સહી તમે વગર વિચારે ન કરતા. ક્યારેક એવું થઈ જાય છે કે માણસ ભાવુક થઈ જાય છે કે આ તો મારો પોતાનો છે, આ તો મારો જૂનો દોસ્ત છે,
આની સાથે એગ્રીમેન્ટ કરવાની શું જરૂર છે? અમને તો આના પર ભરોસો છે. તો પૈસાની વાત જ્યાં આવી ગઈ ત્યાં બિલકુલ હિસાબ કિતાબ બરાબર, એગ્રીમેન્ટ બરાબર, સાઇન વિચારી સમજીને કરવી. આ ચેતવણી તમારા માટે રહેશે. દેવું પૂરું થવાના યોગ બની રહ્યા છે. ગુરુની સ્થિતિ અહીં ખૂબ સારી છે. કેતુ અહીંથી મેરિડ લાઈફમાં જે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી રહ્યા હતા, શુક્ર અહીં 1 તારીખથી તેમાં ઘણી બધી સારી બાબતો લઈને આવવાના છે. ઉત્તરતી સાડા સાતી હે. સાડા સાતીનો અંતિમ તબક્કો છે. પૂરા ઓગસ્ટ મહિનામાં પ્રભાવ તો રહેશે જ, પરંતુ ત્રીજો તબક્કો માણસને મહેનતનું ફળ ધીમે ધીમે પ્રદાન કરવા માટે હોય છે. ધીમે ધીમે વસ્તુઓને ઉકેલવા માટે હોય છે. તો જે જીવનમાં પહેલા તમે કષ્ટ સહન કરી રહ્યા હતા, તમે જોયું હશે કે મહેનત કરી રહ્યા હશો, પણ શનિદેવ મહેનતનું ફળ તમને નહીં આપી રહ્યા હોય. થોડો પ્રયાસ વધારે કરવો પડી રહ્યો હશે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ બહુ મહેનત કરવી પડી રહી હશે. ત્યારે જઈને તમને રિઝલ્ટ મળતું હતું. સાથે ને સાથે કેટલાક લોકો તમારા પર આરોપ પણ લગાવી રહ્યા હશે. તમને વગર કારણે ખોટા ઠેરવી રહ્યા હશે. કેટલાક લોકોથી આશા હતી એ પોતાનો અસલી ચહેરો બતાવી ગયા હશે. જ્યાં તમે કામ કરો છો ત્યાં વર્ક પ્રેશર વધી જાય છે. ત્યાંના બોસ સારા નથી મળતા. જાત જાતની પ્રોબ્લેમ્સ તમે વિતેલા સમયમાં સહન કરી. પરંતુ આ જે દોર છે તે ઉત્તરતી સાડા સાતીનો છે અને અંતિમ તબક્કામાં માણસને એ બધું જ મળે છે જે પહેલા એણે ત્યાગી દીધું હતું, જે પેશન્સ એણે રાખ્યું હતું, જે મહેનત એણે કરી હતી. તો આ એ ફળ મળવાનો સમય છે. પરંતુ શનિએ અત્યારે અહીં વક્રી ચાલ ચાલી છે. તો બોલવાનું તમે ધ્યાન રાખો. બહુ વધારે પરિવારમાં ભસાભસી ન કરો. જે થયું એને થોડું ભૂલો. ઘણીવાર તમારી ટેવ હોય છે કે 3-4 દિવસ સુધી વાતોને લઈને બેસી જાઓ છો કે એવું કેમ થયું, એ ભૂલો ન કરો. હવે રાહુ તમારા લગ્નમાં છે. રાહુનું લગ્નમાં હોવું થોડું માણસને ભટકાવે છે કે હું જે કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું કે નહીં, હું જે કરીશ એ સાચું હશે કે નહીં, આ માણસ સાચો છે કે એ બરાબર રીતે માણસ પસ્તાય છે, એના નિર્ણયો બેકાર નીકળે છે. તો રાહુ માટે તમારે શું ઉપાય કરવાનો છે? શનિ માટે તમારે શું ઉપાય કરવાનો છે? ખૂબ ધ્યાનથી સાંભળજો અને વિડીયોને અહીં સુધી જોયો છે તો ઉપાય જરૂર સાંભળજો. તો કુંભ રાશિવાળા મિત્રો, શનિદેવ તમારા રાશિ સ્વામી છે અને ઉત્તરતી સાડા સાતી ચાલી રહી છે. તેથી આ ઉપાય તમારે કરવા પડશે. નંબર 1, તમારે દર શનિવારે મજૂરોને જરૂરિયાતનો સામાન આપવાનો છે. એમની ચાનાસ્તો કરાવી દીધો, ભોજન કરાવી દીધું અને પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવવાનો છે. નંબર 2, શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે તો તમારે શું કરવાનું છે? દર સોમવારે શ્રાવણમાં 4 થી 5 જે પણ વિશેષ સોમવાર આવે છે, તમારે 1 લોટો જળ લઈને તેમાં થોડું કાચું દૂધ અને થોડા કાળા તલ નાખીને શિવલિંગ પર અભિષેક કરવાનો છે. આનાથી રાહુનું કામ તમારું ખૂબ સારું થશે. નંબર 3, અને મંગળ માટે તમે હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરો. મંગળ શનિએ અવશ્ય પાઠ કરો તો જે શોર્ટ ટેમ્પર્ડ થઈ જવાય છે, ગુસ્સો અચાનક જીતેન્દ્રિયતા ગુમાવી દે છે, એ વસ્તુઓ નહીં થાય. તો કુંભ રાશિવાળાઓ, અમે આશા રાખીએ છીએ કે આવનારા 10 દિવસોનો આ વિડિયો તમને અવશ્ય પસંદ આવ્યો હશે. અને જો આ વિડિયો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક જરૂર કરી દેજો. તેની સાથે શનિદેવના સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો. તેમજ જો તમે આવા જ વિડિયો જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી લેજો, જેથી આવા જ વિડિયોની સૂચનાઓ તમને સૌથી પહેલા મળતી રહે. તો મિત્રો, મળીએ આગામી વિડિયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.